પ્રી પ્રાઇમરીથી ધોરણ 2માં બાળકોએ ગુડ હેબિટ્સ એન્ડ બેડ હેબિટ્સના સેશન કર્યા હતા. તેમાં આપણા જીવનમાં સ્વચ્છતાનું મહત્વ કેટલું છે તેની સમજણ મેળવી હતી. હેલ્ધી ફૂડ, જંક ફૂડ, ટીવી અને મોબાઈલ જોવું કેટલું હિતકારી છે અને કેટલું અહિતકારી છે તેની પણ સમજણ મેળવી હતી. શિક્ષકોએ બાળકોને વડીલોના વિનયમાં રહેવું, જીદ કરવાથી થતું નુકસાન એની સાથે ચર્ચા કરી હતી. સુટેવો અને કુટેવોનું પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ હાથ ધોવાની સાચી રીત શીખ્યા હતા. ક્રાફ્ટ પ્રવૃત્તિ બાળગીત ગુંજન દ્વારા બાળકોએ સારી આદતોને અપનાવીને ખરાબ આદતોને બાય બાય કરવાનું નક્કી કર્યું હતું. કદી ના ભૂલા, રોજ સવારે વહેલા ઉઠાય, ઉઠીને શરીરને સ્વચ્છ કરાય, સ્નાન કરીને પ્રાર્થના કરાય, કદી ના ભૂલાય, પ્રાર્થના કરશું. ધોરણ 1 અને 2ના બાળકોએ પ્રોજેક્ટ બનાવ્યો હતો. આત્મવિશ્વાસ સાથે તેને સ્ટેજ પર પ્રસ્તુત પણ કર્યો હતો. આ સાથે બાળકોમાં પબ્લિક સ્પીકિંગ સ્કિલ ડેવલપ થઈ હતી. વડીલોને મદદ